નામનો અસુર આવ્યો છે. વાસરડાનું રૂપ ધારણ કર્યું છે. વાસરડાના ટોળામાં આવ્યો છે. કૃષ્ણ આ તો ભગવાન હતા, બ્રહ્મ હતા, એને ઓળખી ગયા છે. ભગવાને આંખના ઈશારાથી બલરામજીને વાસરડો બતાવ્યો કે વત્સાસુર નામનો અસુર આવ્યો છે. ભગવાન તેની પાસે ગયા છે. ધીમે ધીમે તેના પૂંછડાને પકડી, પાછલા પગ પકડી અને કહેવાય છે કે આકાશની માલપા જેમ કોઈ શક્કર ફેરવે એવી રીતે ફેરવ્યો અને એને પસાડ્યો છે. વત્સાસુરનું ભગવાને માર્યો છે. વત્સાસુરને ભગવાને ગતિ આપી છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. કારણ કે ભગવાન જેટલા અસુરોને મારે એટલે દેવતાઓને અતિ આનંદ થાય છે. કારણ એક જ છે કે દેવતાઓ ભયથી રહે છે. દેવતાઓને ભય બહુ છે. રાક્ષસોથી બહુ બીવે છે દેવતાઓ, કારણ કે દેવતાઓ સાત્વિક છે અને એટલે દેવતાઓને ભય લાગે. અને અસુરો છે એ તો કોઈ પ્રકારનો તેની પાસે સાત્વિકતા નથી, તામસી જેની વૃત્તિ છે અને એટલે અસુરોથી દેવતાઓ ગભરાય છે. એક પછી એક રાક્ષસોનો વિનાશ થતો જાય. વત્સાસુર નામના રાક્ષસને માર્યો છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. આજ કનૈયાની બાળ લીલાને જોવે છે. આ તો બ્રહ્મ છે અને એમાંય પણ બાળ લીલા ભગવાનની અતિ આનંદ આપનારી છે. ત્યાર પછી બકાસુર નામનો એક રાક્ષસ આવે છે. બાળકોને, વાસરડાઓને ટોળાની અંદર, જળાશયની અંદર પાણી પીવા બધાને પાછે લઈ જાય છે. બકાસુર બગલાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે. પાણીની અંદર ઉભો રહી ગયો છે. અને બગલો એટલે તો તમે ઓળખો છો બધા, આપણે એને બગ ભગત કહીએ છીએ. ધ્યાન ધરીને ઉભો હોય પાણીની માલપા અને પછી એ માછલો આવે તો ફટ પકડી લે. ક્યારે પકડી લે ખબર ન પડે. આમ દેખાવમાં એવો લાગે, આપણને એમ થાય કે આ કોઈ ભગત ધ્યાન ધરીને ઉભો છે. પણ એ બગલો ક્યારે માછલાને પકડી લે કઈ નક્કી નહીં. આજે બકાસુર નામનો અસુર આવ્યો છે. બકાસુર એ પાણીની અંદર આજે ઉભો રહી ગયો છે. સુખદેવજી મહારાજ કેવા લાગ્યા કે હે રાજન, ભગવાન કૃષ્ણ લોક પિતામહ બ્રહ્માના પિતા છે. લીલા કરવા માટે બાલ ગોપાલોની સાથે બનેલા બકાસુરના મુખમાં જઈ અને ભગવાને તેના તાળવાને તોડી નાખ્યું છે. ભગવાન બકાસુરના મુખની અંદર ગયા છે. બે સાસો પકડી લીધી છે અને આ તો આમે માખણ ખાય ખાન જેના શરીરમાં શક્તિ હતી એ એટલું બધું જોરથી બળ કર્યું કે બકાસુરનું મુખ હતું એને મોટી ગુફાઓ એવું બનાવી નાખ્યું. અને આ રીતે ભગવાને બકાસુરને પણ માર્યો છે. ભગવાન બકાસુરને પણ ગતિ આપી છે. ત્યાર પછી અઘાસુર નામનો એક અસુર આવ્યો. જોજો હવે નકરા અસુરો આવે છે. કારણ કે ભગવાન આજ વાસરડાઓ સારવા માટે ગયા છે અને એ સમયે અસુરો આવવા લાગ્યા છે. આજ અઘાસુર નામનો અસુર આવ્યો છે. અજગર છે, જે અજગરનું સ્વરૂપ લઈને આવ્યો છે. કંસ રાજાએ બાલકૃષ્ણ અને બાલકૃષ્ણનો નાશ કરવા માટે તેને મોકલ્યો છે.
પૂતના અને બકાસુરનો ભાઈ હતો, એટલો બધો ભયંકર હતો કે અમૃત પાન કરેલા દેવતાઓ પણ તેનાથી ડરતા હતા. આવો અઘાસુર અજગરનું સ્વરૂપ લઈને આજે આવ્યો છે.